હલો. સાલા મારી પાર્ટીના એડવેન્ચરના મૂવીના થેનોસ એટલે બે વિલન ભેગા થઈને મારો ચીલામ. તારા સિરિયસ સિચ્યુએશનમાં રાઇમિંગ કર્યા. માર ભાઈ હું તો દર મંગળવારે વ્રતે કરું. સાલા કંઈ પણ બોલી નાખું તું તો સાલા નાગો ને કરે. હું તો જન્મેતર ના આગળ જ નીકળ્યો હતો. તું તો સાલા ભેગેના નામ પર કલંક ને કર્યો. અને તને જે પણ પૂછું ને એનો જવાબ આજે મને. બસ. મારી બબીતા જોડે ચાલુ હતો. ના ના લ્યા, હું ક્યાં ચાલુ હતો? હા તે તો કીધેલું કે તેને કિસ કરી. અલ્યા ભાઈ, ચાલુ થોડી હતો, કિસ કરી હતી. ઇટ્સ અબાઉટ ફિઝિકલ રિલેશન. પણ એ લેસન તો આવ્યું ને. અલ્યા ભાઈ, રિલેશન વગરનું રિલેશન. એ ગાઢો સોલ્યુશન. થઈ ગયું સોલ્યુશન. કઈ રીતે? જો ભાઈ, બબીતા તારો માલ છે. બરોબર. મેં એને કિસ કરી. એટલે તે એને તાકી દીધી અને મેં એને સ્વીકારી લીધી. એને ક્યારે ત્યાગી દીધી? એટલે આમાં થોડી કહેવાનું હોય, સંસારનો નિયમ છે કે વપરાયેલો માલ પરત લેવામાં આવતો નથી. સંસારનો નિયમ નથી, આ કપડાની દુકાનની બહાર લાગેલી નોટિસ છે. માં ફાડી એવું હતું? હા. અરે આ તો નિયમોનું ઉલ્લંઘન થઈ ગયું. ઉભો રે, બીજો નિયમ મગજમાં આવ્યો. ઉભો રે. એવા આ તો નિયમોની માં ફાડે. જો મારા ભાઈ, સંસારનો નિયમ છે કે જે વ્યક્તિનું જેની જોડે જેટલું લખ્યું છે એટલું જ રહી શકશે, ના ઓછું કે ના વધારે. બે ભાઈને મને વચ્ચે ના લખો, જિંદગી ભર તારી જોડે રહે. અલ્યા ભાઈ, તારી જોડે જ રહેશે બસ. સાવલા માં ફાડી આવું બોલ્યો. વાદે કઈ નહીં કહ્યું. ભાઈ તું સમજી લે કે બબીતા નહીં પણ બાઈક છે. હું શું કામ સમજુ? બીકોઝ યુ આર સમજુ. બોલ. બબીતા બાઈક છે અને તું એનો માલિક. બરોબર. બબીતા બાઈક છે અને તું હું એનો માલિક. તો કોક વાર જરૂર પડે તો તારી બાઈક મને હાલે ને. એ શું બોલે છે તું? કઈ નહીં ભાઈ આ બધું કેવી રીતે? કઈ નહીં ભાઈ, સિચ્યુએશન જ એવી હતી કે ખાતા પીતા ઊંઘતા હકતા બધી જગ્યાએ હું તારી ગર્લફ્રેન્ડ જોડે ભાભી કરીને વાત કરતો. પછી પછી તારા માલે મને પૂછ્યું કે પ્રેમ છે, તો મેં કહી દીધું એ તો તારો સૌથી મોટો પ્રેમ છે. મારે તો ખાલી તને કિસ જ કરવી છે. એ સારા વ્યંગ પક્ષી, સારા નારી કેસ પક્ષી, સારા રાક્ષસી. ભાઈ શું કરું, સિચ્યુએશન જ એવી હતી. પછી ડીલ થઈ ડન, અંદરો અંદર થયા સંબંધ. પછી તો હુર દબંગ. એ સાલા મેં તને મારો પાક્કો મિત્ર સમજ્યો તો, અને તે મારા ભાઈબંધીનું કશું રાખ્યું નહીં. સાલા મારા મોર જોડે દબંગ કરી નાખ. ના ભાઈ, હજી દબંગ તો નહીં થયું. અરે નગર કેવો શું કરવા કરી? શું? અરે મારી બબીતાને કિસ. તારી નહીં, આપડી. શું બોલ્યો? અરે કાંઈ નહીં. સાલા મારી જિંદગી થઈ ગઈ છે અંધકારમય. પછીથી આપણી ભાઈબંધીમાં પાડ્યા ગોબા. હાય મારી બબીતા, તોબા. આઈ એમ સોરી યાર, બધું મારા કારણે થયું છે. ના ભાઈ, આ તો બધો સમયનો ખેલ છે. ના ભાઈ, આ તો બધો મારો ખેલ છે. હું જ છું તારો દુશ્મન. દુશ્મન? ના, દુશ્મન નથી મારો. તું દુશ્મન નથી મારો. ખાલી સમય ખરાબ ચાલી રહ્યો છે મારો. તો પછી ઘડિયાળ બદલાય છે ને? કઈ પણ આઈ એમ સોરી ભાઈ, હું જ છું તારો દુશ્મન. ગાંડા, તું તો મારી જાન છે. તારી માટે કઈ પણ. તો છોડી દે બબીતાને. શું બોલ્યો? બબીતાને છોડી દે. નહીં છોડાય ભાઈ, એ પ્રેમ છે મારો. ઘંટો પ્રેમ છે તારો. તું દુશ્મન છે મારો. અને નથી કોઈ તારી જોડે આરો, એટલે બબીતાને તું છોડી દે. બબીતા મારી જ છે, મારી હતી અને મારી જ રહેશે. ને આ પાર્ટી એને કિસ્સો કરતો રહેશે. શું આ સોન ઉભો જોઈ લેશે? આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન થ્રીસમ? એ નાગા, બોલ બાગા. કામ કોનું ઘર તોડાવે છે? તમે એનઓસી વગર ના કર લો છો, શું કામ? જા મિત્ર જા, જીવી લે તારી જિંદગી. એટલે ભાઈ તું માની ગયો? માનવું જ પડે ને. અરે થેન્ક યુ સો મચ. આઈ લવ યુ ડાર્લિંગ. માં ફળાવો. હલો, કોણ? બબીતા.